નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ. ડોક્ટર ભીમરાવ આંબેડકરની 124મી જન્મ જયંતિ ગોંડલ ખાતે ઉજવાઈ. કિસાન વિરોધી કાયદા સામે કોંગ્રેસ લડત આપશે. મહેસાણા ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત અશ્વ સ્પર્ધાનો પ્રારંભ. વડોદરામાં શોભાયાત્રા યોજાઈ. ગુજરાત કોમર્સ કોલેજ સવારની અમદાવાદ દ્વારા તાલીમ વર્ગોનું આયોજન. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી થઈ. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની આજે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીમરાવ આંબેડકર અસામાન્ય નેતા હતા. ભારતના કલ્યાણ માટે તેઓએ સમગ્ર લાઈફ આપી દીધી હતી. દલિતો દ્વારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિએ તેમની પ્રતિમા સમક્ષ ગાંધીનગરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના સંવિધાનની અણમોલ ભેટ બાબા સાહેબે આપી હતી. બાબા સાહેબે દલિતો, વંચિતો, શોષિતોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર એ વંચિત વર્ગોના સંગઠિત, શિક્ષિત બનાવવાનું આહવાન કર્યું હતું. તેમના માર્ગો પર લોકો આગળ વધે તેવી અપીલ આજે કાર્યક્રમોમાં કરવામાં આવી હતી. દેશભરમાં આજે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી અને વિદ્યાર્થીઓને તેમના જીવનની પરિચિત કરાવવા બેવડા ઉદ્દેશ્ય સાથે કેટલાક કાર્યક્રમો યોજાયા હતા. તેમના જન્મદિવસે સ્કૂલી બાળકો દ્વારા પ્રભાત ફેરી, રેલીઓ અને વિવિધ કાર્યક્રમો શહેરના જુદા જુદા વિસ્તારમાં યોજાયા હતા. કોંગ્રેસ અને ભાજપ સહિત વિવિધ પક્ષોના લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. ડોક્ટર બાબા સાહેબ ફક્ત આ સમાજના જ નહોતા, પરંતુ દરેક સમાજને પ્રેરણા સ્વરૂપ, ભારતનું બંધારણ ઘડનાર, ઘડવૈયા અને દરેકે દરેક સમાજને પ્રેરણા સ્વરૂપ આ મૂર્તિ સમગ્ર ભારત વર્ષમાં જન્મ લેનાર સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ છે. સાથે સાથે જ્યારે 150મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો આપીને સમાજને જાગૃત કરવા માટે અને સમાજને ઉપયોગી એટલે કે ખાસ કરીને શિક્ષણ, મહિલાઓલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ આપીને મહિલાઓને રોજગારલક્ષી બનાવવી, મહિલાઓમાં જાગૃતિ લાવવી, મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જ્યારે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ષો પહેલા મહિલાઓમાં જાગૃતિ લાવવા માટેના જે કોઈ નિયમો ઘડ્યા હતા એનું સાચા અર્થમાં એનું પાલન અત્યારે થઈ રહ્યું છે. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ વર્ષની શરૂઆત થઈ. આ નિમિત્તે અમે વર્ષોભર કાર્યક્રમ કરવાના છીએ, અનેક પ્રકારના, અલગ અલગ પ્રકારના. આજના દિવસે આખા ગુજરાત પ્રાંતની અંદર લગભગ 10થી 12 જગ્યાએ મોટા મોટા શહેરમાં ખૂબ મોટા કાર્યક્રમો યોજેલા છે. અલગ અલગ સ્થાનો પર એના પ્રવચનો છે બાબા સાહેબ આંબેડકરને. અને બાબા સાહેબ આંબેડકરને આખું વર્ષ દરમિયાન અમે દેશની અંદર, રાષ્ટ્રની અંદર જનજનમાં સંપર્ક કરીને એના જે સંદેશો છે, રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ, એ અમે જાગૃત કરવા માંગીએ છીએ. આંબેડકરજીના અલગ અલગ પાસાઓનો વિચાર થઈ રહ્યો છે. આંબેડકરજીએ જે આર્થિક ચિંતન હશે, સામાજિક ચિંતન હશે, રાષ્ટ્રીય ચિંતન છે, એને જે મુશ્કેલીઓ પડી છે એનું ચિંતન છે, એવા અનેક લેખો છે. એ લેખો બધા અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા છે. આવતું વર્ષ પણ ભવ્ય રીતે ઉજવણી આજથી ચાલુ થયું છે. એની ભવ્ય રીતે ઉજવણી આખા વર્ષ દરમિયાન અમે કરવાના છે. આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના વિદ્યાર્થીઓમાં કાર્યક્રમ થશે, સ્કૂલોમાં, કોલેજોમાં કાર્યક્રમો કરવાના છીએ. અમે સ્પર્ધાઓ કરવાના છીએ, કેટલીક પ્રકારની નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા થશે, એ ટાઈપની કરવાના છે. અલગ અલગ પ્રકારની ગોષ્ઠીઓ યોજવાના છે. વિદ્વાનોની એવી રીતે ગોષ્ઠીઓ પણ યોજાશે. 20-25 લોકોને એકત્રિત કરીને જે ચર્ચાઓ થતી હોય છે, ચર્ચા ગઢ તરીકે, એ આંબેડકરજીના અલગ અલગ પાસાનું ચિંતન મનન કરશે અને આંબેડકરજીને આ દિશા તરફ લઈ જવા છે આખા
રાષ્ટ્રીય પુરુષ રાષ્ટ્રપુરુષ કેવી રીતે રહ્યા છે એ દિશામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 124મી જન્મ જયંતિ ગોંડલ ખાતે ઉજવણી. ગોંડલ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે તારીખ 14 એપ્રિલના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આજે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે સવારથી ડોક્ટર બાબા સાહેબની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગામે ગામ પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ગોંડલમાં જ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 124મી જન્મ જયંતિએ મેધવાડ સમાજ તથા આંબેડકર યુવા ગ્રુપ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી ગોંડલના ભગવતપરાથી નીકળી ગોંડલના રાજમાર્ગો પર ફરી કડિયા લાઈન ખટારા સ્ટેન્ડ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે દાસીજી વણ મંદિરના મહંત સામણદાસ બાપુ, ઉગમેશ્વર જગ્યાના મહંત ગોરધનદાસ બાપુ, મેઘવાડ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગિરધરભાઈ સોલંકી, ઉપપ્રમુખ કિરણભાઈ પરમાર, આંબેડકર યુવા ગ્રુપના પ્રમુખ અર્જુનભાઈ પરમાર તેમજ ગોંડલ નગરપાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, હરદેવસિંહ જાડેજા, અનિલભાઈ માધડ, મનસુખભાઈ સખિયા, દિનેશભાઈ માધડ, યતીશભાઈ દેસાઈ, ઓમદેવભાઈ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જે કે જેઠવા વગેરે હાજર રહ્યા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. કિસાન વિરોધી કાયદા સામે કોંગ્રેસ લડત આપશે. પૂર્વ કેન્દ્રીય ગ્રામીણ મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે સોમવારે અમદાવાદ મુલાકાત ભાજપ દ્વારા તાજેતરમાં ભૂમિગ્રહણ કાયદામાં કરાયેલ સંશોધનને બિન સૈદ્ધાંતિક અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ ચોક્કસ વર્ગને ફાયદો કરાવવા માટે 2 વાર કાયદામાં સંશોધન કરી તેની તાનાશાહી અને ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવી છે. આ નવા સંશોધનો ખેડૂત વિરોધી છે. તેની સાથે ગુજરાત જેવા શહેરી વિસ્તારો જમીન માલિકો માટે પણ જોખમી છે. સરકાર ગમે ત્યારે કોઈની પણ જમીન છીનવી શકે છે. આ કાયદા વિરોધમાં કોંગ્રેસ 19મી એપ્રિલના રોજ દિલ્હીમાં એક જંગી રેલીનું આયોજન કરી રહી છે, જેમાં અનેક દિવસોથી ભૂગર્ભમાં રહેલા રાહુલ ગાંધી પણ હશે એમ રમેશે કહ્યું હતું. સમગ્ર દેશમાં હાલ માત્ર એક જ વ્યક્તિ જ્ઞાની હોય અને બાકી બધા મૂર્ખ હોય એવો દેખાડો ભાજપ દ્વારા કરાઈ રહ્યો હોવાનું જણાવતા કહ્યું હતું કે અમે વિપક્ષમાં છીએ માત્ર એટલે જ કાયદાનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ આ એક સૈદ્ધાંતિક વિરોધ છે. આ કાયદાના નવા સંશોધનો અનેક સિદ્ધાંતોથી વિપરીત છે, જેમ કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને જમીન આપતા પૂર્વે 80% અને પીપીપી માટે જમીન લેતા પહેલા 70% ખેડૂતોની પરવાનગી જરૂરી છે, પરંતુ આ મંજૂરી મેળવવા બાબતે સંશોધનને કાઢી દેવાય છે. સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવામાં આવ્યો છે, જેથી સરકાર જાહેર કારણો દર્શાવી જમીન ખાનગી કંપનીઓને ધરી દેશે. ખેડૂતોને પાયમાલ અને ખાનગી કંપનીને માલામાલ કરવા માટે નવા સંશોધનો કરાયા છે એમ જણાવતા તેમણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે જમીન લઈને એની બંને તરફ 1 કિલોમીટરની જમીન લેવાયની જોગવાઈ પણ કરાઈ છે. આ જમીન પ્રાઇવેટ કંપનીઓને ફાળવવામાં આવશે. તે ઉપરાંત સંપાદિત જમીનનો ઉપયોગ 10-20 વર્ષ સુધી પણ ન થાય તો પણ ખેડૂતને પરત નહીં કરાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાનો નારો આપે છે, પરંતુ વિમાન ફ્રાન્સથી ખરીદે છે, જે બેવડા વલણની ચાડી ખાય છે. મહેસાણા ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત અશ્વ સ્પર્ધાનો પ્રારંભ. મહેસાણા ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ તૃતીય પોલીસ અશ્વ સ્પર્ધાનો પ્રારંભ રાજ્યના ગૃહમંત્રી તેમજ પોલીસ મહાનિદેશક પીસી ઠાકુર દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ દ્વારા વર્ષે 2012થી ડીજીપી કપ સ્પર્ધા અશ્વ હરીફાઈ સમાવેશ કરવામાં આવ્યો હતો. 2012માં અમદાવાદ ખાતે યોજાયેલ અશ્વ સ્પર્ધામાં 150થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. 2013માં ભાવનગર ખાતે દ્વિતીય અશ્વ સ્પર્ધામાં 160થી વધુ ઘોડાઓ અને 260 અશ્વ સવારો ભાગ લીધો હતો. મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલ 4 દિવસીય આ સ્પર્ધામાં 153થી વધુ અશ્વો અને 235 જેટલા અશ્વ સવારો ભાગ લીધો છે. ઉપરાંત અશ્વ સવારોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યમાં 11 જિલ્લામાં રાઇડિંગ ક્લબની સ્થાપના પણ કરવામાં આવી છે. અશ્વ સ્પર્ધામાં ગુજરાત પોલીસ રાઇડિંગ ક્લબ, ગુજરાત કમિશનર ટીમ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત તેમજ અમદાવાદ રેન્જ રાજકોટ, રેન્જ વડોદરા, રેન્જ સુરત, રેન્જ બોર્ડર રેન્જ જુનાગઢ, રેન્જ ગાંધીનગર રેન્જની ટીમે ભાગ લીધો હતો. અશ્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા રાજ્યના ગૃહમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે અશ્વ અને ઘોડેસવારીનો ઇતિહાસ વીરતા તથા ગતિ અને શૌર્યની વિરાસત છે. અશ્વના જતન, સંવર્ધન તથા ઘોડેસવારીને સમાજમાં પ્રોત્સાહિત કરવાનો ગુજરાત સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. અશ્વ ગતિ અને વીરતાનું પ્રતીક છે. રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી પીસી ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દળમાં અશ્વ દળનું ગૌરવભર્યું સ્થાન રાખેલ છે. ઘોડેસવારીની સ્પર્ધામાં ભાગ લેનારી તમામ ટીમોને અભિનંદન આપી ગણવેશધારી શિસ્તબદ્ધ પોલીસ અને સુરક્ષા દળોમાં અશ્વસવારી
સાથે વીરતા અને શૌર્યની અનુભૂતિ કરાવે છે તેમ જણાવ્યું હતું. ગુજરાત પોલીસમાં 589 જેટલા ઘોડાઓ કાર્યરત છે. છેલ્લા 33 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ અશ્વ સ્પર્ધામાં ગુજરાતે 375 થી વધુ મેડલ જીતેલ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી લોચન સહેરા, નગરપાલિકા પ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, મુખ્ય સરકારી વકીલ શ્રી ચંદનસિંહ રાજપૂત, ડીજીપી કપ ઓર્ગેનાઇઝ કમિટીના અધ્યક્ષ એસજી ભાટી, બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ કોરડિયા, તાલુકા પંચાયત પ્રમુખ દશરથભાઈ પટેલ, અશ્વ સવારો, જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને અશ્વ સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગાંધીનગર પોલીસ મહાનિદેશક શ્રી હસમુખ પટેલે આભાર વિધિ કરી હતી. વડોદરામાં શોભાયાત્રા યોજાઈ. છાણી રોડ ખાતે આવેલ લાલપુરા યુવક મંડળ દ્વારા રામદેવ પીર માધવ મંદિરની કળશ યાત્રા તેમજ ભાથીજી મહારાજની યુવતીની શોભાયાત્રા લાલપુરાથી નીકળી ફતેહગંજ સર્કલ થઈ છાણી જકાત નાકા પર થઈ ત્યારે તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. 2015 રોજ અમે બાબા રામદેવજી મહારાજ તેમજ ભાથીજી મહારાજ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બળિયાદેવ મહારાજ તેમજ સંતોષી માતાની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ કળશ વિધિના આયોજન રાખેલ છે. રામપુરા યુવક મંડળ તેમજ સમગ્ર વિસ્તારના બધા સાથ સહકારથી અમે આયોજન રાખેલ છે. તેની આજે આજ રોજ ભવ્ય શોભાયાત્રા અમે કાઢીએ છીએ. 3 દિવસનો પ્રોગ્રામ છે. રાત્રે 9 વાગે મેળાદાન ગાડીનો ભવ્ય ડાયરો રાખવામાં આવેલો છે. 3 દિવસનો પ્રોગ્રામ 3 દિવસ સુધી વિધિ ચાલશે. પરમ 4/2015 રોજ મહાભંડારાનું આયોજન રાખેલું છે. જાહેર જનતાને આમંત્રણ બી પાઠવ્યું છે. 17,000 માણસની પબ્લિકની ગાડી છે. આ પાલખી યાત્રા અહીંયાથી અમારા મંદિરથી જઈને ફતેહગંજ સર્કલ થઈને મેન રોડ પર ધ્યાન જગતનાકા ટીપી દેર સર્કલ થઈને નવાયર થઈને પાછું અહીંયા રામપુરા પાછી આવી જશે. ગુજરાત કોમર્સ કોલેજ સવારની અમદાવાદ દ્વારા નિઃશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન. ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2015-16માં સરકારી ખાતાઓમાં ખાલી પડનાર જગ્યાઓ માટે ભરતી થનાર છે. જેમાં ગુજરાતના આશરે 5 લાખથી વધારે યુવાનો પોતાની શૈક્ષણિક લાયકાતના આધારે આ પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે. હમણાં જીપીએસસી દ્વારા બહાર પડાયેલા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની 733 જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવાર મેળવવા માટે ભરતી બહાર પાડેલ છે. આ જગ્યાની તૈયારી માટે યુવાધનને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવાના ઉમદા હેતુથી ગુજરાત કોમર્સ કોલેજ સવારની અમદાવાદ દ્વારા શરતોને આધીન નિઃશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે તારીખ 13/4/15ના રોજ ઉક્ત તાલીમ વર્ગોનો પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ 134 વિદ્યાર્થી ભાગ લીધો હતો. ગુજરાત કોમર્સ કોલેજ સવારની અમદાવાદ યુવાનોને પોતાની પગભર થવા તેમજ તેમને તેમના ભવિષ્યને ઉપયોગી થવા હંમેશા તત્પર રહી છે. અગાઉ પણ ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી વર્ગ 1, વર્ગ 2 તથા પીએસઆઈની પરીક્ષા માટેના તાલીમ વર્ગોનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.